અધિવેશનના પગલે 18 કમિટીઓનું કરાયું છે ગઠન। તો ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનની કામગીરી કરશે। આગામી 8 અને 9 એપ્રિલે મળશે આ બેઠક। ઉલ્લેખનીય છે કે આગામી 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWC આગામી 9 એપ્રિલના રોજ રિવરફ્રન્ટ પર અધિવેશન યોજાશે। સમગ્ર દેશમાંથી અંદાજિત 3000 આગેવાનો આપશે હાજરી। તો કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ, રાજ્યના CM અને પૂર્વ CM સહિત ધારાસભ્ય અને સાંસદ સભ્ય 2027ના ટાર્ગેટ સાથે ગુજરાતમાં થઈ રહ્યું છે અધિવેશન। રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સંભાળશે ગુજરાતની ધુરા। ગુજરાત કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ કેન્દ્રીય નેતૃત્વ નારાજ। વર્તમાન કોંગ્રેસની કાર્યપદ્ધતિથી રાહુલ ગાંધી નારાજ। તો અધિવેશનમાં કોંગ્રેસના આગામી કાર્યક્રમમાં જાહેર કરાશે ઠરાવો। કોંગ્રેસ આગામી કયા મુદ્દાઓ સાથે લડત આપશે? અધિવેશન અને CWCના પગલે 15થી વધુ હોટલ બુક કરાઈ છે। અલગ અલગ કમિટીઓ બનાવીને સોંપાઈ છે જવાબદારીઓ। અધિવેશન બાદ કોંગ્રેસમાં નવા જૂની થઈ શકે તેવા પણ એંધાણ। કોંગ્રેસના માળખામાં થશે મોટા ફેરફાર। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ બદલાય તો નવાઈ નહીં। તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને CWCની બેઠક મળશે। ગુજરાતમાં 64 વર્ષ બાદ મળી રહ્યું છે ગુજરાતમાં અધિવેશન। તો સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, 64 વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશન અને કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય। શું અપડેટ છે આપની પાસે પ્રણવ? કહી શકાય કે આ અધિવેશન છે કોંગ્રેસને નવા પ્રાણ ફૂંકવા માટેનું આ અધિવેશન છે ગુજરાતમાં થઈ રહ્યું છે। ગુજરાત કોંગ્રેસ તેનું યજમાન છે તે બની રહ્યું છે। 64 વર્ષ બાદ પહેલા 64 વર્ષ પહેલા ભાવનગર ખાતે અધિવેશન મળ્યું હતું, ત્યારબાદ 64 વર્ષના અનેક સમયે 6 દાયકાઓ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે તે ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે। ખાસ કરીને અધિવેશનને પગલે કોંગ્રેસ પાર્ટી અલગ અલગ જે કમિટીઓ છે તે બનાવી છે। 18થી પણ વધુ અલગ અલગ કમિટીઓ બનાવીને જે તમામ લોકોનું અહીં સ્વાગત થાય, કારણ કે આ અધિવેશનની અંદર તમામ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે, શીર્ષ નેતૃત્વ છે, સમગ્ર ભારત વર્ષમાંથી તમામ જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેના CM, એક્સ CM સાથે CLP લીડર્સ, પ્રેસિડેન્ટ, ધારાસભ્યો, સંસદ સભ્યો એ તમામ લોકો અહીં આવવાના છે અને કોંગ્રેસ છે ગુજરાતની અંદર કઈ રીતે મજબૂત થાય તે પ્રકારના પ્રયાસો અહીં કરવામાં આવશે। એ પણ મહત્વપૂર્ણ છે કે 64 વર્ષ બાદ મળેલું આ અધિવેશન કોંગ્રેસને નવા પ્રાણ આપનારું બનશે, કારણ કે 2027ના જે ઇલેક્શનો છે તેનો ટાર્ગેટ છે તે અધિવેશનના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી કરવા જઈ રહી છે। અને ખાસ કરીને રાહુલ ગાંધી પણ સતત એક ટકોર છે તે ગુજરાત કોંગ્રેસને કરી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે અને 2027ના ઇલેક્શનના ટાર્ગેટ સાથે જે કહી શકાય કે આ અધિવેશન છે તે ગુજરાતમાં થઈ રહ્યું છે। અલગ અલગ જે કમિટીઓ છે તેની અંદર અલગ અલગ કમિટીના જે સભ્યો છે કોંગ્રેસના, ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે તેને અહીં પસંદ કરવામાં આવી છે। ચેરમેનો હોય, કોર્ડિનેટર છે, સાથે જ કન્વીનરો છે તેની નિમણૂક કરવામાં આવી છે। તેમાં કોંગ્રેસ પાર્ટીના જે વર્તમાન ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે, જે નેતાઓ છે તેને અલગ અલગ જવાબદારી છે અધિવેશન લઈને સોંપવામાં આવી છે। તેથી તમામ શીર્ષ નેતૃત્વ જે કહી શકાય કે ગુજરાતના 3 દિવસીય મહેમાનો બનશે। એમાં તેમાં અલગ અલગ જે કાર્યક્રમો છે તેની અંદર એ કહી શકાય કે ગાંધી આશ્રમ ખાતે પણ એક સભા થશે, તેની અંદર પણ તમામ લોકો જે પ્રાર્થના કરશે અને કહી શકાય કે આ અધિવેશન ગુજરાતને નવા પ્રાણ ફૂંકવા માટે હશે। બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેશો। તો ગુજરાતમાં મળશે કોંગ્રેસનું CWCનું અધિવેશન। મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસનું ગુજરાતમાં અધિવેશન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। 2027ના ટાર્ગેટ સાથે ગુજરાતમાં આ અધિવેશન થઈ રહ્યું છે, પરંતુ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી તેની કમાન સંભાળશે તે જોવું રહ્યું। ગુજરાતમાં કોંગ્રેસના પ્રદર્શનથી નેતૃત્વ નારાજ છે, તો વર્તમાન કાર્યપદ્ધતિથી રાહુલ ગાંધી પણ નારાજ છે। પ્રણવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, હવે એક મહત્વનો સવાલ, રાહુલ ગાંધી કે પછી પ્રિયંકા ગાંધી, કોણ સંભાળશે નેતૃત્વ? કારણ કે હવે નવા જૂની પણ થઈ શકે તેવા પણ એંધાણ છે પ્રણવ।
ચોક્કસ એ માની શકાય અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે ગુજરાત કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવું, કઈ રીતે નવા પ્રાણ છે ગુજરાત કોંગ્રેસમાં ફૂંકવા, તેને લઈને જ જે કહી શકાય કે અગાઉ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા તેઓ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં કેટલાક એવા જે ઘોડાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી રહ્યા છે, તેના જ કારણે કોંગ્રેસ પાર્ટી નબળી પડી રહી છે. જાહેર મંચ ઉપર કદાચ કોઈ નેતા કહે કદાચ આ પહેલી ઘટના હશે, તેને લીધે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓની જાહેરમાં ઝાટકણી છે તે રાહુલ ગાંધીએ કાઢી હતી. જે બેઠકો મળી હતી રાહુલ ગાંધી સાથે તમામ જે બ્લોક લેવલના પ્રમુખો, ત્યારે પણ એક ડિમાન્ડ ઉઠી હતી કે પ્રિયંકા ગાંધીને ગુજરાતની કમાન છે તે સોંપવામાં આવે, ગુજરાતના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીને અહીં મૂકવામાં આવે. એટલે કહી શકાય જે કોંગ્રેસના જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે જે 8 અને 9 અહીં અધિવેશન અને CWCની બેઠક મળવાની છે, ત્યારબાદ ગુજરાત કોંગ્રેસમાં મોટા પરિવર્તનો આવશે. પ્રદેશ પ્રમુખથી લઈને તમામ સંગઠનની અંદર મોટા પરિવર્તનોના એંધાણ છે આ અધિવેશન છે તે લાવી રહ્યું છે. અધિવેશન માટે ગુજરાત કોંગ્રેસ યજમાન તો બન્યું છે, હાલ વર્તમાન પ્રમુખ છે તેની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આ અધિવેશન એટલા માટે જ કરવામાં આવી રહ્યું છે કારણ કે રાહુલ ગાંધીએ પણ લોકસભાના પોતાની સ્પીચની અંદર સ્પષ્ટપણે કહ્યું હતું કે 2027નો ટાર્ગેટ એ ગુજરાત કોંગ્રેસ પાર્ટી માટે રહેશે. તેના જ અંતર્ગત આ આખું અધિવેશનનું આયોજન ગુજરાતમાં થાય છે. સાથે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમગ્ર બારડોળ જે છે એ ગુજરાત કોંગ્રેસે તે પોતાના હાથમાં લેશે અને એ પણ માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશ પ્રમુખ સહિત તમામ જે નેતાઓ છે કદાચ તેને બદલાવ થાય તો તે નવાઈ નહીં કહેવાય, કારણ કે ગુજરાત કોંગ્રેસના જ આ સિનિયર નેતાઓમાં એ ગણગણાટ શરૂ થઈ ગયો છે કે અધિવેશન બાદ કોંગ્રેસનું શું થશે. કારણ કે જે રીતે રાહુલ ગાંધી આક્રમક બન્યા છે, રાહુલ ગાંધીએ જે રીતે ગુજરાતને ટાર્ગેટ કર્યો છે તેને લઈને જ રાહુલ ગાંધી જાહેર મંચ ઉપર પણ કહે છે અને જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જે રીતે કામ કરી રહ્યા છે તે પણ એક આખો રિપોર્ટ છે એ દિલ્હી હાઈકમાન્ડને રાહુલ ગાંધી સમક્ષ મળ્યો છે. તેના આધારે જ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે 20 થી 40 એવા નેતાઓ ભલે હોય એ તમામ નેતાઓને બહારનો રસ્તો છે તે બતાવી દીધું છે. ચોક્કસ આ અધિવેશન અને અધિવેશન બાદ ચોક્કસ એક નવા વાદળો છે તે કોંગ્રેસ પાર્ટી માટે જોવા મળશે. બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. તો જે પ્રકારથી નવા પ્રાણ ફૂંકાવા માટે પણ આ અધિવેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસનું ગુજરાતમાં જે અધિવેશન છે તેમાં જે પણ લોકો છે જે મિલીભગત કરી રહ્યા છે તેમના પર રાહુલ ગાંધીની ખાસ લાલ આંખ રહેશે. અધિવેશન બાદ કોંગ્રેસમાં નવા જૂનીના પણ એંધાણ જોવા મળી શકે છે. કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર પણ થઈ શકે તેવી પણ સંભાવના. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ બદલાય તો નવાઈ નહીં. પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, હવે નવા જૂનીના જે એંધાણ છે, પ્રદેશ પ્રમુખ બદલાવાની જે ચર્ચાઓ છે તેને લઈને હાલની આપની પાસે શું માહિતી છે? લુડા, ચોક્કસ એ માની શકાય કારણ કે જે રીતે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવે છે, રાહુલ ગાંધી જાહેર મંચ ઉપરથી એ સ્પષ્ટપણે કહે છે કે કેટલાક નેતાઓ છે તે પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. પાર્ટીમાં અનેક નેતાઓ માત્ર ખાલી કહેવા ખાતર નેતાઓ બની ગયા છે અને તેને લઈને જ ગુજરાત કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમાં નિરાશા જોવા મળી રહી છે અને તેને જ અનુરૂપ તમામ જે અલગ અલગ જે સર્વે છે તે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ અહીં કરવામાં આવ્યા છે. જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના જ કે દિલ્હી હાઈકમાન્ડ સમગ્ર પ્રદેશ કોંગ્રેસની જે કામગીરી થઈ રહી છે તેનાથી સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે 30 વર્ષ એટલે 3 દાયકાઓ સુધી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં કેમ સત્તા ના મેળવી શકે. 2017માં રાહુલ ગાંધી ગુજરાત આવે છે, અનેક યાત્રાઓ કરે છે અને સારું પરફોર્મ છે એ કોંગ્રેસ પાર્ટી કરે છે, પરંતુ 2022ની અંદર જે પરિણામો આવે છે માત્ર કોંગ્રેસ પાર્ટી 17માં સિમેટાઈ જાય છે. એમાં પણ અલગ અલગ જે ધારાસભ્યો છે તે પાર્ટી છોડે છે. અત્યારે માત્ર 10 થી 12 ધારાસભ્યો એ કોંગ્રેસ પાર્ટી પાસે રહ્યા છે. ત્યારે આવનારા 2027 માટે એનો મુરતિયો કોણ હશે, એટલે કહી શકાય કે સેનાપતિ કોંગ્રેસ પાર્ટીના કોણ હશે. શું શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં જ આવનારા ઇલેક્શનો લડાશે? તે એક સૌથી મોટો સવાલ છે. કારણ કે રાજકીય વિશ્લેષકો અને સાથે જ કોંગ્રેસ પાર્ટીના એ ગણગણાટ એ થઈ રહ્યો છે કે આવનારા અધિવેશન બાદ કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરફાર જોવા મળશે. કારણ કે રાહુલ ગાંધી ખુદ, પ્રિયંકા ગાંધી ખુદ એ સમગ્ર બાગડોળ છે એ કોંગ્રેસ પાર્ટીની સંભાળશે અને ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી તેના પ્રયાસો કરશે. તો તેથી જ એ પણ અહીં જે સમીકરણો મળી રહ્યા છે, સાથે જ એ પણ માહિતી મળી રહી છે કે ખુદ શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશના પ્રમુખ વર્તમાન છે તેઓએ દિલ્હી હાઈકમાન્ડને એ સ્પષ્ટપણે કહ્યું છે કે મને આ જવાબદારીથી મુક્ત કરવામાં આવે. કારણ કે તેઓએ એ પણ અગાઉ પણ જે શીર્ષ નેતૃત્વ છે કોંગ્રેસ પાર્ટીના તેને કહ્યું હતું કે મને આ જવાબદારીથી મુક્ત કરવામાં આવે. હાલ ભલે મને કાર્યકર્તા તરીકે જવાબદારી સોંપી છે, પરંતુ હું આ જવાબદારીથી મુક્ત થવા માંગુ છું. નવા વ્યક્તિને ચાન્સ આપવામાં આવે. નવા વ્યક્તિ છે